કડી શહેરના સિટી પાર્ક કોમ્પ્લેક્સમાં ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત। ગુરુવારને 29મી મેના રોજ કડી 24 વિધાનસભાની પેટા ચૂંટણીના અનુસંધાનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કડી શહેરના થૂળ રોડ પાસે આવેલા વાત્સલ્ય સિટી પાસે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। अलग अलग पक्षों द्वारा चूंटणीने लईने तैयारीओ हाथ धरी देवामां आवी छे। त्यारे भारतीय जनता पार्टीना मध्यस्थ कार्यालयना उद्घाटन प्रसंगे राज्यमंत्री जगदीश विश्वकर्मा तेमज पूर्व नायब मुख्यमंत्री नितिनभाई पटेल, आरोग्य मंत्री ऋषिकेशभाई पटेल तेमज धारासभ्यो अने आगेवानो मोटी संख्यामां कार्यकर्ताओ उपस्थित रह्या हता। नितिनभाई पटेल, ऋषिकेशभाई पटेल तेमज राज्यमंत्री जगदीश विश्वकर्माना वरद हस्ते मध्यस्थ कार्यालयનું રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટન પ્રસંગે નેતાઓ દ્વારા કડી વિધાનસભાની સીટની પેટા ચૂંટણીમાં જેને ટિકિટ મળે તેને જંગી બહુમતીથી વિજયી બનાવવા પ્રયત્ન કરવાની વાત કરી હતી। આ પ્રસંગે કૈયલ, અલદેસણ અને મેળા આદરજ ઠાકોર સમાજના કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। રાજુ ઠાકોર, કડી।